નમસ્કાર મિત્રો, રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। હવે કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડશે તેની વાત કરી છે, પણ તે પહેલાં કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, આગાહી પ્રમાણે જ ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વિડીયોમાં તમે ભાવનગર જિલ્લાના સિંહોરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે। તો બીજી બાજુ વલસાડ જિલ્લાના કપરાડામાં પણ બરફના કરા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બોટાદમાં વરસાદ, અરવલ્લી, ભિલોડા, ખેડબ્રહ્મા, દાતા, ડાંગ, આવો, વઘઈ, વાપી, ધોલેરા સહિત અનેક વિસ્તારોમાંથી માવઠાના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે આગામી 12 થી 18 કલાક દરમિયાન હવામાન વિભાગે કયા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડશે તેની વાત કરી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો। આવી જ રીતે આપણા ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, હવે વાત કરીએ આગામી 12 થી 24 કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા વધારે છે। પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તારો ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે। આ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ છે। ખાસ કરીને ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે। આ સાથે ગાજવીજ અને કરા પડવાની આગાહી પણ કરાઈ છે। સુરત અને ભરૂચ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આવતી 12 થી 24 કલાકની અંદર વરસાદી માહોલ જામી શકે હવામાન વિભાગે આગાહી કરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પણ મળી રહ્યા છે। હવે આવતી 12 થી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 2 દિવસ આગાહી છે। એટલે કે આગામી 2 દિવસ દરમિયાન દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, આણંદ અને વડોદરા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। આ સાથે ભારે પવન એટલે કે મિની વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, હવે નીચે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, તાપ છે કે તડકો છે। તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમે બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે।